તેથી આ મારું સોગંદનામું કરું છું અને મારે હયાત વારસદારો નીચે મુજબ છે, એ સિવાયની અન્ય કોઈ વારસદારો નથી. છતાં ભવિષ્યમાં કોઈ સાબિત થશે તો હું ગુનેગાર થઈશ એની મને જાણ છે. વારસદારોની વિગત. હવે ક્રમમાં વિગતદાર પહેલાં ઘરવાળી આવે, પછી મોટો દીકરો, બીજો દીકરો, દીકરી જે આવતા હોય એ લખો. એની પુત્ર વધુને લખવાની જરૂર નથી, બરોબર છે. સીધી લીટીના જ વારસદાર લખવાના છે, આડી લીટીમાં જવાનું થતું નથી. પછી મુખ્ય વ્યક્તિ પોતે એટલે સંબંધ, પત્ની, પુત્ર, પુત્રી. હવે એક સંતાન ગુજરી ગયું છે પુત્ર, તો એનો પૌત્ર આવે ત્યાં, એની જગ્યાએ શું આવે? એનો પૌત્ર. ઉંમર વર્ષ અને સરનામું બધાનું એક હોય તો સરનામું, નહીં તો બધાના અલગ અલગ સરનામા. સ્વર્ગસ્થ ખાલી જગ્યાના વારસદારો છીએ, બરોબર. હયાતીમાં હક હોય તો પોતે લખે છે, હા, બેનું કોમન બનાવ્યું છે આપણે. અને જો અરજી એનો દીકરો કરતો હોય તો એના બાપાનું નામ લખે, એના વારસદારો છે, એની મરણ તારીખ ખાલી જગ્યા. હવે માનો કે એક ભાઈ ગુજરી ગયો છે, હયાતીમાં હક બનાવો છો, એક ભાઈ ગુજરી ગયા છે,